તમને ખ્યાલ છે કે સાવ અંગત માણસ તમારું હોય કે જે બધું જ જાણતું હોય અને બધું જ કરતા હોય એ તમારા વિશે વધુમાં વધુ ખરાબ અથવા ખોટું બોલી શકે. આ જીવનનું સત્ય છે. જ્યારે મારા નાના ગયા ત્યારે મારી નાનીને મૃત્યુ પાસે એક ગીત ગાતી મેં સાંભળી ત્યારે મને ખબર પડ્યું કે મૃત્યુ એ મંગળ છે. મંગળ છે એટલે કોઈ દુઃખ વ્યક્ત કરવાની જરૂર નથી. એમના દાદા વખતે એવું બન્યું કે નાના હતા અને દાદાએ દેહ છોડ્યો ત્યારે મોટે મોટેથી હસવા લાગ્યા. એના બાપે કીધું શું કરસ આ ગુજરી ગયા છે? તો કીધું તમને લાગે છે? હું તો માનું છું કે અસ્તિત્વએ મોકલ્યા હતા ને એને પાછા સરસ બોલાવી લીધા એટલે હું હસું છું. હસવાની શું આગળ? એના ઉપર તેનું પુસ્તક બન્યું મેં મૃત્યુ શીખાતા હું. આ બધા જ અનુભવો એમાં લખેલા છે. મિત્રો, સુરતની અંદર જ્યારે ઓશો ચેરનું ઉદ્ઘાટન થયું ત્યારે મોરારી બાપુએ એ ચેરનું ઉદ્ઘાટન કર્યું સાઉથ ગુજરાત યુનિવર્સિટીમાં. અને ત્યારે મોરારી બાપુએ એક સુંદર મજાનો ઓશોનો અર્થ આપ્યો. એ અર્થ ખાસ તમને પેશ કરું. એમણે કહ્યું OSHO, એના ઉપરથી હું એવું સમજું છું ઓન સાયલન્સ એન્ડ હોલીનેસ ઓન. પોતાની શાંતિ, પોતાનું ધ્યાન અને પોતાની પવિત્રતા જે માણસ લઈને આવ્યો એનું નામ ઓશો છે. ઓશો શું કામ નામ રાખ્યું? તો કેમાં પડવાની જરૂર નથી. એને કોઈ તર્કની જરૂર નથી હોતી. ઘણા બધા પ્રસંગો એવા છે કે જે હું તમારી સામે રજૂ કરી શકું, પણ હું રિસ્ટ્રિક્ટ એટલે કરું છું કે મારે ઓશોને બોલતા તમને સંભળાવવા છે કે જેમાં એ પોતે એની વાત કરે છે. મારો અને ઓશોનો સાથેનો પરિચય હું 13 વર્ષનો હતો ત્યારે રાજકોટના રાષ્ટ્રીય શાળાના દરબાર ગોપાલદાસ હોલમાં 35 શ્રોતાઓની વચ્ચે થયો. હું 8મામાં ભણતો હતો અને ત્યારે મને ખબર નહોતી. 3 દિવસના એના પ્રવચનો હતા, 2-2 કલાકના રોજ. અને એ વખતે એણે વિવાદ કર્યો હતો એવું બીજે દિવસે છાપામાં આવ્યું હતું. અમને નહોતું સમજાણું કે એ વિવાદ શું કર્યું. હું તો બોનાનો હતો, જિજ્ઞાસાવશ ગયો હતો. ત્યારે એવું કહ્યું હતું કે તુમ્હારા સત્ય हरिश्चंद्र पे अटक जाता है. हरिश्चंद्र आपका कोई शिखर नहीं है कि जो सत्य की बात करे, आप उससे भी आगे जा सकते हैं. અને બીજે દિવસે છાપામાં આવ્યું હતું કે રજનીશે હરિશ્ચંદ્ર રાજાનો વિરોધ કર્યો. એવું લાગતું હતું ત્યારે. મોટી મોટી ફાળવાળી આંખો અને સરસ સફેદ કપડાં પહેર્યા હોય. એ તમને એમ લાગે કે એનો ભાલ પ્રદેશમાંથી સૂર્ય ચમકતો હોય એટલો એનો પ્રકાશ. એ વખતથી લઈને એવા પણ અનુભવ અમે જોયા છે કે જ્યાં ડોમ ઉપર એ મચ્છરદાની રાખતા હતા. જે ઓશો કોમ્યુનથી પરિચિત છે એને ખ્યાલ હશે. એક વખત એક શ્રેણી એને આખા ડોમમાં મચ્છરદાની ઢાંકીને કરી. અને અમે બંને જ્યારે સાંભળવા ગયા ત્યારે કીધું કેમ આમ છે? તો કે એને એક મચ્છર એને ત્યાં આવી ગયું હતું એટલે એણે કીધું કે એ તો ડિસ્ટર્બ કર રહા હૈ, મચ્છર નહીં આના ચાહીએ. તો શિષ્યોએ નક્કી કર્યું કે આખા ડોમને જ મચ્છરદાની બાંધી દઉં. આખું ડોમ મચ્છરદાની થયું. એક વખત ગયા ત્યારે બધાને નજીકમાં ભાઈઓ અને બહેનો ઊભા હોય અને એ તમને સૂંઘે, તમારી પાસે આવે અને પેલા સ્નીપર ડોગની જેમ તમને સૂંઘે. કેમ આવું કરો છો? તો કે ભગવાનને હવે થોડી સ્પ્રેની એલર્જી છે અત્તરની, એટલે જો સ્પ્રે લગાડ્યું હોય તો તમારે અંદર નહીં આવવાનું. આપણને એવું લાગે કે આ બધી વર્ણાગી છે, પણ એ વખતે વર્ણાગીમાં જોડાનારા બહુ જ મોટા લોકો હતા. વિનોદ ખન્નાને તમે ઓરેગોનની અંદર બગીચાનું કામ કરતા જોઈ શકો. હોલિવૂડની અભિનેત્રીઓને તમે દરડા દળતી જોઈ શકો. વિશ્વના લક્ઝરિયસ સ્વામી તરીકે જે પ્રખ્યાત હતા, તમને ખ્યાલ છે કે એ ગાઉન પહેરે એમાં હીરા ટાંક્યા હોય, એ માથે ટોપી પહેરે એ હીરાઓથી બનેલી હોય. કોઈ કંઈ કહ્યું કે તમારી પાસે રોલ્સ રોય કેમ છે? તો કે છે, એમાં શું વાંધો? તો કે કેમ એક જ છે? તો કે ઓછી જ છે મને લાગે છે. અને એણે બીજે દિવસે શીલાને ઓર્ડર કર્યો બને એટલી વસાવી લો. 93 રોલ્સ રોય ઊભી રાખી દીધી. અને એણે કહ્યું કે મેં જાણતા હું कि कुछ साथ में नहीं आना चाहिए, नहीं लेके जा सकूंगा. जब तक है सामने कोई वस्तु है तो आनंद ले लो. तो मैंने आनंद ले लिया है. મિત્રો, આપણે કદાચ ઓશોના કાળમાં હોઈએ તો એની ઘણી વાતો આપણને એવી લાગે કે જે વાત આપણે આજે સ્વીકારી શકીએ છીએ એ ત્યારે ન સ્વીકારી શકીએ. એટલે પણ ભક્તોએ ઓરેગોનમાં એવા રોડ્સ બનાવ્યા હતા કે એ વધુમાં વધુ સ્પીડમાં ગાડી ચલાવી લઈ શકે.
એમની બાજુમાં જે અત્યારે દેખાય છે શીલા છે, એની સેક્રેટરી હતી, જેણે 1984માં પોતાની ટોળકી સાથે ભેગા થઈને જર્મની ભાગી જવાનું પસંદ કર્યું અને બહાર નીકળીને એણે ઓશો વિશેની એવી વાતો ફેલાવી કે એમના ગયા પછી પણ એના વિશે પ્રશ્નાર્થો રહ્યા. શીલાએ આવું કેમ કર્યું એ આપણને એક ચેનલ ઉપરથી જાણવા મળે છે. કોઈ એવું પણ કહે છે કે શી હેઝ બીન સોલ્ડ ટુ ધેટ ચેનલ, જેથી કરીને એવી વાતો એ કરે છે કે જે ડાર્ક સાઇડ ઓફ ઓશો આપણને બતાવે છે. એમની વિદાય વખતે શીલા ત્યાં નથી. 84-85માં શી હેઝ ઓલરેડી લેફ્ટ, જર્મની ભાગી જઈને. પણ એવું કહેવાય છે કે ક્રિશ્ચિયન કોમ્યુનિટીમાંથી, ખાસ કરીને ચર્ચના લોકોએ શીલાની સાથે બહુ સારો વ્યવહાર કરી અને એને પોતાની તરફ ખેંચી લીધું. તમને ખ્યાલ છે કે સાવ અંગત માણસ તમારું હોય કે જે બધું જ જાણતું હોય અને બધું જ કરતા હોય, એ તમારા વિશે વધુમાં વધુ ખરાબ અથવા ખોટું બોલી શકે. આ જીવનનું સત્ય છે. કારણ કે જીવનની સમી સાંજે મેં તો જખમોની યાદી જોઈ હતી, બહુ ઓછા પાના જોઈ શક્યો, પણ અંગત નામ હતા. એવું અંગત નામ એ કદાચ ઓશોના જીવનની અંદર શીલાનું બન્યું. પણ શીલા મેનેજમેન્ટની માસ્ટર હતી. આ જે આખું ઓરેગોન બન્યું એની સ્ટોરી જો તમે વાંચો અને સાંભળો તો તમને એમ થાય કે શીલા ન હોય તો એ ન બની શકે. એ પણ બહુ મહત્વનો મુદ્દો છે. એમના અંગેની કેટલીક પર્સનલ વાતો તમે સાંભળો તો પણ તમને આશ્ચર્ય થાય. જે મને લાભ મળ્યો સત્યવેદાંત સ્વામી પાસેથી, અને એમણે જતી વખતે એવું કહ્યું કે સત્યવેદાંત સ્વામીની શાળીનું નામ શીલા હતું. સત્યવેદાંત સ્વામીને એક સુંદર મેસેજ ઓશોએ લખીને આપ્યો, એ હું ખાસ શેર કરું અને મારી વાત પૂરી કરું. એમણે જ્યારે વિદાય વખતે એને કહ્યું કે ઓશો મલ્ટીવર્સિટીના ચાન્સેલર હતા ત્યારે, વેન હી વોઝ ગોઈંગ બેક ટુ US ફોર સમ ટાઈમ, કે ઓશો તમે મને જીવનનો એક સંદેશ આપો. ત્યારે એણે પોતાના હસ્તાક્ષરમાં લખી દીધું, બહેતે હુએ પાની કે ઉપર પડે હુએ સૂખે પત્તે કી તરહ બહો. તમે વિચારશો તો તમને ખ્યાલ આવશે કે પાણી વહેતું હોવું જોઈએ, એની ઉપર એની મેળે પડવાનું છે, જે સુકાઈ ગયેલું હોવું જોઈએ, એટલે પોતાનો ભાર ન હોવો જોઈએ, અને પછી એ પાણીની સાથે વહેતા રહો. આ એમનો સંદેશ હતો. મેં અત્યારના એવું માન્યું કે આપણા લોકો માટે પણ જીવનનો આ સંદેશ છે. વારંવાર આપણે ભારથી જીવનારા માણસો, મારા જેવા હોય જેનો વજન જ ભારનું હોય તો જુદો પ્રશ્ન છે. બાકી વારંવાર ભારથી જીવનારા લોકોને નિર્ભાર કરવાનું કામ ઓશોએ કર્યું. અને કદાચ એવું બન્યું છે કે એના ગયા પછી એનું બહુ મોટું મહાત્મા અત્યારના યુવાનોને પણ સમજાઈ રહ્યું છે. તમને જાણીને ખૂબ આશ્ચર્ય થશે, ગુજરાતની અંદર ઓશોની વિદાય પછી લગભગ 187 ઓશો કોમ્યુન શરૂ થયા છે. તમારા સુરતની આજુબાજુમાં પણ લગભગ 23 ઓશો કેન્દ્રો અત્યારના ચાલે છે. અને મેં એવું જોયું છે, હું એનો સાક્ષી છું. મોટાના ધ્યાન કેન્દ્ર જે છે ઓશો કેન્દ્ર, એમાં તો હું સત્યવેદાંત સ્વામી સાથે રહ્યો છું. મને ખ્યાલ છે કે ત્યાં લોકોમાં જે ભય છે એવી કશી જ વસ્તુ નથી. પણ એટલું નિશ્ચિત છે કે તમારી ક્ષણ ઉપરની, તમારી સામે આપત્તિ આવે ત્યારે તમે કેમ બિહેવ કરો, એ જો તમે સાચા ઓશો હેઠો તો તમે શીખી શકો છો. મેં એવા આજુબાજુમાં કેટલાય મારા સગા સંબંધીઓને જોયા છે કે પિતાશ્રીનું અવસાન થાય ત્યારે વજ્રાસનમાં બેસીને ખડખડાટ હસતા હોય, પણ એની આંખમાંથી પાણી ચાલ્યા જતા હોય. તમારી સાથે જ્યારે હોય ત્યારે આનંદમાં જ રહેવું અને સમગ્ર જીવનને આનંદમાં રાખવું, એ એકમાત્ર ધ્યેય ઓશોનો હતો. એણે શું કર્યું એનું મૂલ્યાંકન કરનારા આપણે નથી. ઓશોનું એક વાક્ય છે, નેવર સિટ ઇન ધ સીટ ઓફ અ જજ. ક્યારેય ન્યાયાધીશની ખુરશીમાં બેસશો નહીં. ઓશો માટે આપણે કેમ બેસી શકીએ? તમે મને શાંતિથી સાંભળ્યો તે બદલ આભાર.